આજે વૈશાખ સુદ ત્રીજ છે, શુક્રવાર છે, 10/5/2024 વર્ષ છે. કાલે શ્રીજી મહારાજે શ્રુતિનો અર્થ એમ કર્યો છે. મહારાજ કે એકોહમ બહુશ્યામ, આ જે શ્રુતિ છે એક એવા જે ભગવાન તે બહુરૂપે થાય છે. જે ભગવાન છે એટલે કે શુદ્ધાદ્વૈત, શંકરાચાર્યનો અદ્વૈત, શુદ્ધાદ્વૈત, કેવલ શુદ્ધાદ્વૈત, આ બધા મતો છે. તેમાંથી સ્વામિનારાયણ ભગવાને રામાનુજનો મત આપણે પ્રદાન કર્યો છે. રામાનુજનો મત છે વિશિષ્ટાદ્વૈત. જળ ચૈતન્ય એનું વિશેષણ છે અને ભગવાન વિશેષ્ય છે. રસ્તામાં એમ કહીએ કે ભગવા જાય છે, ભગવાન જાય છે તો કપડાં ના જાય, એની સાથે કોઈ પુરુષ હોય. કોઈ લાકડી લઈને જતો હોય તો કોઈ દંડી પુરુષ જાય છે, તો દંડી જાય છે, દંડી કંઈ ના જાય, દંડી પુરુષ જાય. ભાલા જાય છે તો ભાલા ના જાય, ભાલાની સાથે કોઈ પુરુષ જાય. તો ભગવા છે એ વિશેષણ છે અને ભગવાન છે સાધુ છે એ વિશેષ્ય છે. કુંડલી પુરુષ જાય. ઘણીવાર નથી કહેતા પાઘડીઓ આવી. હવે પાઘડીઓ આવી એટલે શું? પાઘડી પોતાની મેળે માથામાંથી માથા વગર આવે છે? તો કે પાઘડીઓ આવી એનો અર્થ એ છે કે પાઘડીવાળા માણસો આવ્યા. તેમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી એમ કહે છે કે રામાનુજનો મત એવો છે કે આપણો સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત છે અને આપણે એને અનુસરીએ છીએ. અને વલ્ભાચાર્યનો મત છે એ શુદ્ધાદ્વૈત, એને શુદ્ધાદ્વૈત છે, એને પણ આપણે અનુસરીએ છીએ. મહારાજ કે વિઠ્લેશ કૃતવાંજમ વ્રતોત્સવ ઉત્સવ, વ્રત અને ઉત્સવના નિયમો વિઠ્ઠલદેવના વલ્ભાચાર્યના પુત્ર જે વિઠ્ઠલજી થઈ ગયા તેના પ્રમાણે કરવું. બાકી મત તો આપણો વિશિષ્ટાદ્વૈત છે. જળ અને ચૈતન્ય, જળ એવી માયા અને ચૈતન્ય એવા જીવ, જળ ચૈતન્યાત્મક જે વિશિષ્ટ, અને કે જળ છે માયા છે એ જળ છે અને જીવ છે એ ચૈતન્ય છે. તો ચૈતન્ય એવા જે જીવ અને નિશ્ચૈતન્ય એવી જે માયા, તે બે વસ્તુની બંને દ્વારા ભગવાન માયા દ્વારા જીવ પ્રાણી. હવે કહે છે કર્યું કેમ, આ સૃષ્ટિ ઉત્પન્ન કેમ થઈ? લોકો એમ કહે છે કે ભગવાન છે એકોહમ બહુશ્યમ પ્રજાયેય, એવી રીતે ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના સ્વરૂપમાંથી બ્રહ્મ છે એ બ્રહ્મ જ પોતાના સ્વરૂપમાંથી આખી સ્થિતિ ઊભી કરે છે. પણ મહારાજ કે એ બહુ શક્ય નથી, એમ નહીં શક્ય બની શકે. કેમ? તો કે જળચિતાત્મક જે ભગવાનની જે શક્તિઓ છે તેનાથી ભગવાન આ છે એ વિશ્વની સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. પણ ભગવાન જ પોતે અલગ રૂપે થતા નથી. તો કે ભગવાન થાય એમાં શું ફેર પડે? તો ભગવાન જ એમ આ લોકોનું કેમ છે, એ જીવ છે એ ભગવાનનો જ અંશ છે. એ અંશ છૂટો પડ્યો છે, હવે એમાં ભેગું થવું છે. જીવ છે એ અંશ છે ભગવાનનો, તો જીવ ભગવાનનો અંશ છે અને જીવ અહીંયા ખોટા સાચા કર્મ કરે અને પછી જમપુરીનું દુઃખ ભોગવે, તો એ શું ભગવાન ભોગવે છે? ભગવાનનો જ અંશ છે. તો શું ભગવાન દુઃખ સુખને જમદૂત જમપુરીના દંડ ભોગવે છે? અને જીવ અહીંયા કને કૂતરાની મોઢે મરાય છે, તે શું એ ભગવાન જ મરાય છે? તો કે વાત બહુ મેળ બેસતી નથી. એટલે કે સુકૃત વિચિત્ર જો નિસન્વી હેતુ તયા તરતમ તશ્ચ કાશ્ચ નલવત સકૃતાનુકૃતિ. ભગવાને જે પોતાની જે ઉત્પત્તિ માયા દ્વારા જે સૃષ્ટિ કરી છે તેનો તો આ પ્રમાણે ક્રમ છે. આ પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ મહારાજે બતાવી, સરસ ઉત્પત્તિ બતાવી છે. પુરુષોત્તમ ભગવાન પોતે કરી એવી જે નાના પ્રકારની જોનીઓ તેને વિશે કારણરૂપે અંતર્જામી કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. આખી સૃષ્ટિમાં ભગવાનનો વાસ છે. કોઈ એવું જીવ પ્રાણી માત્ર નથી કે જેમાં ભગવાનનો પ્રવેશ ના થયો હોય, પણ ભગવાનનો પ્રવેશ છે.
ભગવાનનો અંતર્જામી રૂપે પ્રવેશ છે. ભગવાન ડાયરેક્ટ અંદર આવતા નથી કે ભગવાનનો જ અંશ એટલે ભગવાન જ છે એવી રીતે નહીં. તેને વિશે કારણપણે અંતર્જામી રૂપે ન્યૂનાધિક ભાવે કરીને પ્રવેશ કરે છે. કાર્યની વસ્તુ અલગ છે અને કારણ પણ અલગ છે. વડનું બીજ છે એ કારણ છે, કારણ છે ને આખો વડ છે એ કાર્ય છે. એટલે કારણ કાર્ય ભાવે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિને સામે અક્ષર સામી દ્રષ્ટિ કરી. આ ક્રમ નક્કી જ કરેલો છે. કોઈ પણ જગ્યાએ તત્વજ્ઞાનની વાત આવે ત્યારે આ ક્રમ નક્કી કરેલો છે. અક્ષરને સામે દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. કયા પુરુષી? અક્ષરમાં પુરુષ કયા છે? અનંત મોક્ત ત્યાં રહેલા છે. અક્ષરધામની છે, મહારાજની સેવામાં રહેલા છે. એ પુરુષમાંથી એક પુરુષ આગેવાની કરે છે. ભગવાનમાં દ્રષ્ટિ કરે કોઈના સામે એટલે એ મુક્ત ઊભા થઈ જાય ત્યાંથી. તો એ જે માયામાં જોડાવાના છે એ મહાપુરુષ એ ત્યાંથી ઊભા થયા. મુક્તાત્મા તો અસંખ્ય છે. ભગવાનના ધામમાં કોઈ પાર વગરના મુક્તો બિરાજે છે. પણ એનાથી જેના સામે ભગવાન દ્રષ્ટિ કરે એ મહાપુરુષ ઊભા થાય. જેમ કે આઈએસ અધિકારીની ખામી ન હોય. ઘણા પરીક્ષાઓ આપીને આઈએસ અધિકારી થઈ ગયા હોય પણ એમાં બધા કલેક્ટર ન હોય. આઈએસ અધિકારી બધા કલેક્ટર ન હોય. કોણ સરકાર જેમની નિમણૂક કરે તે જ એ અનંત જે આઈએસ અધિકારી છે એમાંથી એક કલેક્ટર બને છે. જેને સરકાર દ્રષ્ટિ કરે કે તમારે કલેક્ટરની પદવી લેવી છે તો સરકારની જેના સામે દ્રષ્ટિ થાય એ પુરુષ આઈએસ અધિકારીમાંથી કલેક્ટર બની શકે છે. એટલે ભગવાને અસંખ્ય મુક્તો હતા. તે મુક્તાને સામે દ્રષ્ટિ કરી એટલે એક પુરુષ ઊભા થયા અક્ષરમાંથી. તો શું કહે છે? સમય અક્ષર સામે દ્રષ્ટિ કરે છે ત્યારે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે. પછી ભગવાન અક્ષર સામે દ્રષ્ટિ કરી તો એ દ્રષ્ટા અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષમાં પ્રવેશ કર્યો. કેમ પુરુષમાં પ્રવેશ કર્યો? તો કે ભગવાન મારી મરજી વિના તો કોઈથી તરણું ન તૂટે. આ એક મહારાજે એટલું સજ કહે છે વચનામૃત 78માં ભગવદાનંદ સ્વામીના પ્રશ્નમાં કે ભગવાનની ઈચ્છા સિવાય સૂકું પાંદડું હાલતું નથી. પછી બીજું એ છે કે અણુ એવું નથી કે જેમાં ભગવાનનો પ્રવેશ નથી. અણુમાં ભગવાનનો પ્રવેશ છે. પછી ત્યાં તો અલગ વાત છે પણ અહીં એટલા પૂરતું જ છે. અણુમાં એનો નિવાસ છે અને એની મરજી સિવાય એક તણખલું પણ તૂટતું નથી એવી એની સામર્થ્ય છે. એટલે મહારાજ કે એ પુરુષ તો ઊભા થઈ ગયા, પુરુષ હલનચલન કરવા ક્રિયા સમર્થ થયા નહીં. અક્ષરમાં પ્રવેશ કરીને પછી મહારાજે અક્ષર પુરુષોત્ત એમ જે પુરુષ છે તેને વિશે પ્રવેશ કર્યો. ત્યારે શું થયું? તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પછી પ્રવેશ કરે છે અને તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પહેરે છે. હવે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે તો કાંઈ નથી તો સ્ત્રી થકી સૃષ્ટિ ઉત્પન્ન થાય, ના તો પુરુષ થકી સૃષ્ટિ ઉત્પન્ન થાય. સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે જોડકું જોઈએ. પછી ભલે પશુ હોય, પક્ષી હોય, માણસ હોય કે જીવ કીટાણુ હોય પણ જોડ સિવાય સૃષ્ટિ ઉત્પન્ન થાય નહીં. એટલે પુરુષમાં અંદર પ્રવેશ પહેલે અક્ષર સામે દ્રષ્ટિ કરી, અક્ષરમાંથી પુરુષ ઉત્પન્ન થયા. પછી મહારાજે અક્ષરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ એટલે અંતર્જામી રૂપે પ્રવેશ કર્યો. એટલે આની પુરુષમાંથી પુરુષ ઊભા થયા, ચેતન થયા. એના દ્વારા માયા સામે દ્રષ્ટિ કરી. મહારાજની જળ ચૈતન્યાત્મક સૃષ્ટિ છે. એક જળ પણ વિશેષણ છે, જળ એવી માયા પણ વિશેષણ છે અને ચેતન એવા બધા જીવ પણ ભગવાનનું વિશેષણ છે. જુઓ આપની આ શરીરની રચના, આપણું આ શરીર છે. આ આંગળા બધા શરીર કહેવાય, હાથ પગ બધા શરીર કહેવાય, આખો દેહ શરીર કહેવાય અને એમાં જીવ રહ્યો છે તે શરીરી છે. શરીરી જીવ છે એ શરીરી છે. એક એક અંગ છૂટા કરીએ તો એક એક અંગ શરીર છે અને આ દેહ આખો શરીરી છે. અને શરીરની આગળ જીવ છે એ શરીરી છે અને જીવની આગળ પરમાત્મા છે એ શરીરી છે અને જીવ છે એ શરીર છે. કે આવું થાય તો કે થાય ને. કેવી રીતે? જસ્યાત્માક્ષરમ એવી શ્રુતિઓ છે. ભગવાનનું શરીર શું છે? ભગવાનનું શરીર કયું? તો કે જેટલા જીવાત્મા છે એ ભગવાનનું શરીર છે. અક્ષરધામ જ છે બધું શરીર.
અક્ષરમ શરીરમ, જેનું ભગવાનનું અક્ષર છે એ શરીર છે, અને ભગવાનનું જે આત્મા શરીર છે. જસ્ય આત્મા શરીરમ જસ્ય અક્ષરમ શરીરમ, આ શ્રુતિઓ શાસ્ત્રમાં કઈ જ છે, વેદની શ્રુતિઓ છે. જસ્ય આત્મા શરીરમ જસ્ય અક્ષરમ શરીર, વેદાંતની વાતો છે. આ વચનામૃત વેદાંતના છે. ઉતરે એટલું ઉતરે, ન ઉતરે એટલું જાય, બીજું શું થાય ત્યારે. જસ્ય આત્મા શરીરમ જસ્ય અક્ષરમ શરીરમ, ભગવાનનું શરીર છે. હવે એક વસ્તુ સમજજો, આ દેહ છે કોઈ દિવસ મરે? દેહ, આ જીવ મરે કોઈ દિવસ? જીવ ના મરે. ખોરિયું કોણ બદલાવે? ખોરિયું કોણ બદલાવે? જીવ. માણસ છે તે માણસ ના બદલાય પણ વસ્ત્ર બદલાય. માણસ કપડાં બદલાયા કરે પણ માણસ બદલાય નહીં. માણસ એનો રહે એનો રહે. તેમ ભગવાન છે એ પોતાનું શરીર બદલાવે, એટલે કે એમાં પ્રવેશ કરીને ધાર્યું કરી શકે. શરીર બદલે પણ ભગવાન ના બદલાય. એટલે કોઈ એમ કે ભગવાનમાં પરિવર્તન આવ્યું, એ શક્ય નથી. ભગવાનમાં પરિવર્તન નહીં આવે તો પરિવર્તન શેમાં આવશે? પરિવર્તન એમાં આવશે. શેમાં? તો કે આ શરીરમાં પરિવર્તન આવશે, ભગવાનમાં પરિવર્તન નહીં આવે. પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પહેરે છે, એને પુરુષે પ્રકૃતિ સામે દ્રષ્ટિ કરી તો શું થયું? પ્રકૃતિને એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિનો પ્રવૃત્તિ થઈ. પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા. પહેલાં પ્રકૃતિ પુરુષ, પહેલાં સૌથી જે અક્ષરમાંથી ઊભા થયા એ પુરુષ અને માયા, એટલે પ્રકૃતિ અને પુરુષ અક્ષરાત્મક છે, અને એને કોઈ આંચે ના લાગી શકે. સાંભળો, જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે તો ભગવાનની આજ્ઞા કરીને જોડાયા છે. સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે શું થાય? શું થાય? હે? હા, અક્ષરમાં લીન થઈ જાય. જ્યાંથી આવ્યા ત્યાંથી પાછા જાય. સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે પાછા અક્ષરમાં લીન થઈ જાય. હવે એના થકી પ્રકૃતિ પુરુષ થકી કોણ ઉત્પન્ન થયા? પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા. અસંખ્ય પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા. અસંખ્ય પ્રધાન પુરુષ. હવે એનું શું થાય? એનું શું થાય? જે પ્રધાન પુરુષ ઉત્પન્ન, એના અસંખ્ય પ્રધાન પુરુષ જોડના ઉત્પન્ન થયા તો એની ગતિ સારી થાય, પણ પેલા અક્ષરાત્મક પુરુષ જેવી ગતિ ના થાય. ઓને તો ડાયરેક્ટ પરમેશ્વર અક્ષરધામમાં મળી ગયું, અમને ના મળી શકે. પછી શું કહ્યું? પ્રવેશ થયો, પ્રકૃતિ થઈને પછી પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા, અને પ્રધાન પુરુષ થકી મહત્વત્વ થયું. ભગવાન કહે છે કે ભગવાન એટલા અંદર રહે છે, એના થકી મહત્વત્વ થયું. હવે મહત્વત્વ ને મહત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો. આ સૃષ્ટિ ચાલુ કરવા માટે બધી વસ્તુ જોઈએ. આપણે એક વસ્તુ સમજો કે શાક વઘારવું છે અથવા રોટલી કરવી છે તો એક આદણીથી નહીં ચાલે, એક વેલણથી નહીં ચાલે. એમાં લોટે જોશે, પાણીએ જોશે, મોણે જોશે, આદડીને વેલણ બધું હશે. હવે એ રોટલી બનાવવા માટે આદડી વેલણ પૂરું નથી, તો એના માટે શું કરવું પડશે? તવી જોશે, અને તવીમાં નાખશો ત્યારે એક વાસણ જોશે નાખવા માટે. આટલું બધું ભેગું કરીએ ત્યારે શાક વઘારવું હોય તો કે શાક કંઈ તેલમાં નાખી તો વઘારાઈ ના જાય. શાક વઘારવું હોય તો પેલું તેલ નાખવું પડે, પછી રાઈ મેથી નાખવી પડે, પછી જીરું નાખવું પડે, પછી આદુ મરચાં નાખવા પડે. આદુ મરચાં કકડ્યા પછી અંદર શાક નાખીએ તો શાકનો સ્વાદ આવે. તેમાં જીવને જો સ્વાદિષ્ટ બનાવવું હોય તો આ બધી વસ્તુની જરૂર. 3 પ્રકારનો અહંકાર થકી ભૂત, વિષય, ઇન્દ્રિયો અને અંતઃકરણને દેવતા થયા. ભૂત એટલે કયા? ભૂત પંચભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આગળ. વિષય કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ વિષયો. એટલે એના થકી શું થયું? તો કે વિષય થયા. ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો થઈ, 4 અંતઃકરણ. દેવતા હે ઇન્દ્રિયોના દેવતા. યા દેવોની ઇન્દ્ર એ દેવતોની ઇન્દ્રિયોના દેવતા. ઇન્દ્રિયોના દેવતા કોણ છે? તો કે નાકના અશ્વિની કુમાર છે, નેત્રના સૂર્યચંદ્ર છે, જીવાના વરુણદેવ છે, વાણીના દિક્પાલ છે. તો આ બધા દેવો આનાથી ઉત્પન્ન થયા. 3 પ્રકારનો જે અહંકાર, મહત્ત્વ કહ્યું, મહત્તાર થકી આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. કારણ કે હવે માળખું ઊભું કરવું છે.
ગાડી આમથી ના ચાલે, સ્ટેરિંગ મૂકી દે તો ગાડી ચાલતી હશે? એમાં બ્રેક જોઈએ, ઘેર જોઈએ, સીટ આગળ બેસો, ડ્રાઈવર બેસવાની, સ્ટીરિંગ જોઈએ અને પેડા જોઈએ. આ બધું કરો ત્યારે થાય, નહીં તો શું થાય? ત્યારે બીજું કઈ રીતે થઈ શકે? શક્ય જ નથી. તે સિવાય અહંકાર થયો, વિષય ઇન્દ્રિય દેવતા થયા અને તે થકી વિરાટ પુરુષ થયા. હવે વિરાટ પુરુષ આવ્યા. આ બધું ભેગું કર્યું ત્યારે વિરાટ પુરુષનો જન્મ થયો. વિરાટ પુરુષ થયા અને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા. તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા અને બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા. એના થકી કશ્યપતિ પ્રજાપતિ થયા. ઇન્દ્રાદિક દેવતા થયા, દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ. અને પુરુષોત્તમ ભગવાન જે તે સર્વેના કારણ અંતર્જામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. આ દરેકની અંદર ભગવાન અંતર્જામી શક્તિએ કરીને રહ્યા છે. તો દ્રષ્ટાંત આપ્યું કેવી રીતે રહ્યા છે. લાકડામાં અગ્નિ છે કે નહીં? ભાઈ લાકડામાં અગ્નિ છે કે નહીં? તો એને સળગાવીએ તો લાકડામાં લાંબો અગ્નિ સળગે, વાંકા લાકડામાં વાંકો. જેમ જેમ લાકડું હશે તેમ જ અગ્નિ જશે ને. તે રીતે બીજું અગ્નિ તો ભરપૂર છે જ. ચિનગારી આપી એટલે અગ્નિ અંદર સળગે છે. પણ જેવું લાકડું તેવો અગ્નિ સળગશે. નાનામાં નાનો અગ્નિ, મોટામાં મોટો અગ્નિ, વાંકામાં વાંકો અગ્નિ. અગ્નિ એ પ્રમાણે જ રહેશે, જે લાકડું છે તે પ્રમાણે. તો અગ્નિ તો લાકડામાં છે ને છે. તો અહીંયા ભગવાન એમ કહે છે, જેવા અક્ષર પુરુષમાં ભગવાનનો પ્રવેશ છે એવો પ્રધાન પુરુષમાં નથી. જેવો અક્ષર પુરુષમાં ભગવાનની જે ડાયરેક્ટ સંબંધ છે એવો પ્રધાન પુરુષમાં નથી. અને જેવો પ્રધાન પુરુષમાં જેવો પ્રવેશ છે તેવો મહત્વત્વમાં નથી. અને જેવો મહત્વત્વમાં જે પુરુષ પ્રવેશ છે એવો અહંકારમાં નથી. અને જેવો અહંકારમાં છે તેવો પંચભૂત, પંચ વિષય, ઇન્દ્રિયો અને દેવતા અને અંતઃકરણમાં નથી. અને જેવો એમાં અંતઃકરણમાં એમાં પ્રવેશ છે એવો વિરાટમાં પ્રવેશ નથી. અને જેવો વિરાટમાં પ્રવેશ છે તેવો વિરાટમાં છે એવો મરીચ્યાદિક મહર્ષિમાં નથી. મરીચ્યાદિકમાં છે તેવો કશ્યપ ઇત્યાદિકમાં નથી. કશ્યપ ઇત્યાદિકમાં છે તેવો ઇન્દ્રાદિક દેવતામાં નથી. અને જેવો ઇન્દ્રાદિક દેવતામાં છે તેવો મનુષ્યમાં નથી. અને જેવો મનુષ્યમાં છે એવો કીટાણુ જીવજંતુમાં નથી. ભગવાનનો પ્રવેશ આ રીતે પ્રવેશ જાણવો. સામર્થ્ય તારપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને સર્વેને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે થતા નથી. એમાંથી ટુકડા ના થાય. ઈશ્વરમાંથી ટુકડા થયા અને બ્રહ્મમાંથી ટુકડા થયા અને અલગ અલગ જીવ થઈ ગયા, એ વસ્તુ ખોટી છે. મારે કે એમની અંતર્જામી શક્તિ રૂપે રહ્યા છે એ પૂરું થયા. એ રીતે શ્રુતિનો અર્થ સમજવો. ઇતિ વચનામાં શ્રીપતિમ શ્રીધર